કરીને $70 સુધી આવી ગયું હતું, પરંતુ મંગળવારની મોડી રાત્રે અમંગળ ઘટના બની અને અમેરિકાએ ઈરાન પર એક સાથે 80 જગ્યાઓ પર હવાઈ હુમલાઓ કર્યા, જેમાં ખાસ કરીને હોર્મુઝની ખાડી છે, બંદર અબ્બાસ છે, એ સહિતની અનેકવિધ ઈરાનની જગ્યાઓ કે જ્યાં એમના યુદ્ધના ઠેકાના હતા, એમની એર ડિફેન્સ સિસ્ટમ હતી, એમના રડાર હતા, એમના ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા, મિસાઇલ બનાવવાના કેન્દ્રો હતા, એ બધી જ જગ્યાએ 80 જગ્યાએ ચૂન કે અમેરિકાએ એકાએક હવાઈ હુમલા કર્યા. અમેરિકાનું એવું કહેવું છે કે ઈરાને યુદ્ધ વિરામનો ભંગ કર્યો, એટલે અમેરિકાએ એના બદલામાં આ હવાઈ હુમલાઓ કર્યા છે. અને હજુ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે યુદ્ધ વિરામનો આ સાથે અંત આવી ગયો છે, ઈરાન સાથે હવે મંત્રણા કરવાનો કે વાતચીત કરવાનો કોઈ અર્થ નથી. અમેરિકાએ ઈરાન પરના જે કોઈ આર્થિક પ્રતિબંધો હટાવી દીધા હતા એ ફરી પાછા તાત્કાલિક અસરથી લાગુ કરી દીધા છે. તો આખી પ્રક્રિયામાં મૂળ વાત જોડો ક્યાં ડંકતો હતો. હકીકત એ થઈ કે મંગળવારે મોડી સાંજે, એટલે ભારતીય સમય પ્રમાણેની હું વાત કરું છું, ઈરાને 3 જહાજો જે પસાર થતા હતા એ અમેરિકી સેનાની નિગેબાની હેઠળ એમના દિશા નિર્દેશ અનુસાર હોર્મુઝની ખાડીમાં એન્ટર થયા બાદ ઓમાન તરફથી એ 3 જહાજો નીકળતા હતા અને એ 3 જહાજો કોમર્શિયલ, જેને વેહિકલ કહી શકાય, કે જે સિવિલિયન અને કોમર્શિયલ વેહિકલ હતા, જહાજો હતા, એ પસાર થઈ રહ્યા હતા. એમાંનું એક સાઉદી અરેબિયાનું હતું, એક કતારનું હતું, અને એમાં લગભગ 20 મિલિયન એટલે કે 2 કરોડ બેરલ જેટલું ક્રૂડ ઓઇલ હતું. અને એ જ્યારે ત્યાંથી પસાર થતા હતા તો ઈરાને કહ્યું હતું તેમ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈને ઈરાને જે રૂટ આપ્યો હતો એ રૂટની જગ્યાએ એ લોકો એક નવો રૂટ અમેરિકી સૈન્ય પ્રશિક્ષણના નેતૃત્વ હેઠળ એક નવો રૂટ જે ઓમાનના કિનારે થઈને બહાર નીકળે છે એ રૂટ પર એ જતા હતા. એટલે ઈરાને એમને સતત 2 વખત ચેતવણી આપી અને પછી ઈરાને આ 3 જહાજો પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. અલબત્ત ઈરાને સત્તાવાર રીતે કબૂલ્યું નથી કે આ હુમલો ઈરાને કર્યો છે, પરંતુ દેખીતી રીતે નામ ઈરાનનું આવે છે. ઈરાન એવું કહે છે કે આ અમેરિકાની ચાલબાજી છે અને ઈરાનને બદનામ કરવાની વાત આવે છે. અલબત્ત યુદ્ધમાં તો પેલું કહે છે ને કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ ઇલેક્શન્સ. એના જેવું છે કે યુદ્ધમાં તો ગમે તે પ્રકારની વ્યૂહરચના સાચું ખોટું ચાલતું હોય છે. એટલે સાચું શું છે ખબર નથી, પરંતુ સાઉદી અરેબિયાએ ઈરાન સામે ભયંકર વાંધો ઉઠાવતા કહ્યું છે કે અમે આ ઘટનાક્રમની નિંદા કરીએ છીએ અને ભવિષ્યમાં જરૂર પડે અમે બદલો લઈશું. નવાઈની વાત એ છે કે ઓમાને પણ પહેલી વખત ઈરાનની ટીકા કરી છે, કારણ કે અત્યાર સુધી ઈરાન અને ઓમાન એ બંને કિનારાની આમને સામને છે અને ઈરાન અને ઓમાન વચ્ચે સારી દોસ્તી હતી. બલકે આયાતુલ્લાહ અલી ખામેનાઈની જે અંતિમ યાત્રા હતી એમાં ઓમાનના સિનિયર નેતાઓ ઉલટભેર ભાગ લેવા જોડાયા હતા. અને આજે એક એવો સમય હતો કે જ્યારે આયાતુલ્લાહ અલી ખોમેનીની જે અંતિમ યાત્રા છે એ ઈરાકના નજફ શહેરમાં પહોંચી હતી અને આવતીકાલે એમની અંતિમ વિધિ થવાની છે ત્યારે. અને ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એવું કહી દીધું હતું કે અમે આ 7 દિવસ દરમિયાન 2 જુલાઈથી 9 જુલાઈ સુધી અમે ઈરાન પર હુમલા નહીં કરીએ. પરંતુ અમેરિકાનું એવું કહેવું છે કે ઈરાને આ 3 જહાજ ઉપર જે હુમલા કર્યા એ યુદ્ધ વિરામનો ભંગ છે અને આ તદ્દન ગેરવ્યાજબી વાત છે, કારણ કે એવું નક્કી થયું હતું કે યુદ્ધ વિરામના 60 દિવસ દરમિયાન ઈરાન હોર્મુઝની ખાડી તમામ વાહનો માટે એટલે કે જહાજો માટે અવિરતપણે બિના રોકટોક જવા દેશે. સામા પક્ષે ઈરાન એવું કહે છે કે અમે એ વાત સાથે સંમત છીએ અને જવા દેતા હતા, પરંતુ અમારી શરતોને આધીન જ એ વાહનો અથવા તો જહાજો ત્યાંથી પસાર થશે. ટૂંકમાં મૂળ વાત એ છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે તુર્કીના અંકારા શહેરમાં નાટોની મિટિંગમાં હાજરી આપવા આવ્યા હતા, તમને જો યાદ હોય તો સમાધાન થયું ત્યારે એ G7માં ફ્રાન્સમાં હતા. અને આજે જ્યારે એમણે કે એક રીતે યુદ્ધ વિરામના અંતની જાહેરાત કરી દીધી અને ઈરાન સામે મોરચો માંડવાની જાહેરાત કરતા કહ્યું કે અમે ઈરાન પર 80 જેટલા હુમલા કર્યા છે અને હજી વધુ હુમલા કરવાના છે. અને હવે જે હુમલા કરીશું એ હુમલા તો સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરીશું. એનો અર્થ એ થયો કે ખર્ક આઇલેન્ડ પર પણ અમેરિકા હુમલો કરી શકે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ તો એવું પણ કહે છે કે અમે
ખર્ગ આઇલેન્ડનો કબજો લઈ લઈશું. હવે ખર્ગ આઇલેન્ડ જે છે એ ઈરાન માટે સૌથી મહત્વનું આઇલેન્ડ એટલા માટે છે કે ઈરાનનું મહત્તમ લગભગ 80% વધુ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન જે છે એ ખર્ગ આઇલેન્ડ પરથી થતું હોય છે. અને અમેરિકાએ કહ્યું કે અમે ઈરાન પરના તમામ પ્રતિબંધો જે હટાવી દીધા હતા એ ફરી પાછા લાગુ થઈ ગયા છે. એનો અર્થ એ કે હવે ઈરાન જે છે એને આર્થિક રીતે બરબાદ કરવાનો કિમિયો જે છે ડોનાલ્ડ ટ્રમ્પ શોધી રહ્યા છે. અને ઈરાન જે પોતાનું ક્રૂડ ઓઇલ વર્ષો બાદ ફરી પાછું ઓપન માર્કેટમાં વેચતું હતું એની પર એમને પ્રતિબંધ મૂકી દીધો છે. હવે મહત્વની વાત એ છે કે ઈરાન પર હવાઈ હુમલા જારી હતા. ઈરાને કહ્યું કે અમે હવે જડબાતોડ જવાબ આપીશું ને ઈરાને કુવૈત અને બહેરીન સહિત અમેરિકાની લગભગ 85 જેટલી લશ્કરી છાવણીઓ, એમના અમેરિકી સૈનિકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધી જગ્યાએ એમને હુમલા કર્યા. અને હુમલા કરીને એવું કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ અમને ધમકી આપતા હોય તો અમે ધમકીની ભાષામાં વળતો જવાબ આપીએ છીએ અને કહીએ છીએ કે યુદ્ધ વિરામનો ભંગ ઈરાને કર્યો નથી. અમેરિકા માત્ર બહાનું શોધતું હતું. અમે આવી કોઈ ધમકીથી ડરતા નથી. અમેરિકાને શરમ આવવી જોઈએ કે જ્યારે આયાતોલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિ ચાલી રહી છે ત્યારે આ પ્રકારના હુમલા કરવાની એ કોશિશ કરે છે અને સાજિશ કરે છે. ઈરાન કહે છે કે અમે 3 જહાજોને સૂચના આપી હતી અને એ લોકોને તાકીદ આપી હતી, એમને ચેતવણી આપી હતી, અને છતાં પણ એમને હોર્મુઝની ખાડી અમારી સૂચના પ્રમાણે અમે દર્શાવેલા જે નેવિગેશન રૂટ હતા એને બદલે ચીલો ચાપ્યો અને એટલા માટે શક્ય છે કે આ હુમલો થયો હશે. મહત્વની વાત એ છે Have you ever wondered how the world's યુદ્ધ વિરામનો અંત આવ્યો છે અને યુદ્ધ વિરામનો અંત આવ્યો છે એની સાથે ભારતીય શેર બજાર જ નહીં, દુનિયાભરના શેર બજાર જે છે એમાં ભયંકર કડાકો બોલી ગયો છે. ભારતીય શેર બજારની વાત કરું તો લગભગ 2.5% એટલે કે 1677 પોઈન્ટ ભારતીય શેર બજાર આજે ડાઉન ગયું. બલકે ડોનાલ્ડ ટ્રમ્પે જેવી જાહેરાત કરી કે અમે ઈરાન સાથે યુદ્ધ વિરામનો હવે ભંગ કરીએ છીએ, ઈરાન સાથેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એને હવે ફૂટ જાહેર કરીએ છીએ, એમને તો ઈરાન ના નેતાઓ વિશે જે અતિશય કડવા અને ગાલી પ્રદાનવાળા જે નિવેદનો કર્યા છે એ હું મારા પોડકાસ્ટમાં બોલી શકું તેમ નથી. પરંતુ કહેવાનો એમનો સૂર એ હતો કે ઈરાનની નેતાગીરી જે છે એ બેજવાબદાર છે. એમની સાથે મંત્રણા કરવી એ સમયની બરબાદી છે. હું એમની સાથે મંત્રણા કરવા માંગતો નથી. એમના નેતાઓની માનસિકતા એકદમ બીમારું છે અને હવે ઈરાન જે છે એ અમારી સહન શક્તિની કસોટી કરી રહ્યું છે અને હવે અમે ઈરાનને બરબાદ કરી નાખીશું. ઈરાનના બ્રિજ, ઈરાનના પાવર પ્રોજેક્ટ, ઈરાનની રિફાઇનરીઓ, ઈરાનના જેટલા પણ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે એ બધા પર અમેરિકા હુમલો કરશે અને ખર્ગ આઇલેન્ડનો કબજો કરી લેશે. સામા પક્ષે મેં તમને કહ્યું તેમ કે આ જાહેરાતની સાથે ભારતીય શેર બજાર 10 મિનિટમાં 1000 પોઈન્ટ ડાઉન જતું રહ્યું. તો એની અસર ભારતીય રૂપિયા પર પણ પડી. ભારતીય રૂપિયો જે છે એ 54 પૈસા ગગડી અને 95.54 પર આવી ગયો. નિફ્ટી 516 પોઈન્ટ ડાઉન ગઈ. બેંક નિફ્ટી 1458 પોઈન્ટ ડાઉન ગઈ. ક્રૂડ ઓઇલ કે જે 2 દિવસ પહેલા $70 પર હતું એ $79.60 એટલે લગભગ $10 જે છે એ ક્રૂડ ઓઇલમાં વધી ગયા. જાપાનની શેર માર્કેટ 2.15% ડાઉન છે. સાઉથ કોરિયાનું માર્કેટ 5.5% ડાઉન છે. યુરોપ અને યુકે એટલે કે બ્રિટનનું શેર માર્કેટ છે લગભગ 2.5% જેટલું ડાઉન છે. અને દુનિયાભરના નિષ્ણાતો કહે છે કે હવે જો યુદ્ધ ફરી થશે તો યુદ્ધની જે અસર છે એ મધ્ય પૂર્વમાં અને પશ્ચિમ એશિયામાં સૌથી વધુ જોવા મળશે. અને ફરી એકવાર જેમ શેર બજારમાં કડાકો થયો છે અને ક્રૂડના ભાવમાં ઉછાળો થયો છે, આ પેટર્ન જે છે એ ચાલુ રહેશે. સોના અને ચાંદીની પણ વાત કરું તો આજે સોનામાં 2,500 રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદીમાં 10,000 રૂપિયાનો પ્રતિ કિલો જે છે એ ઘટાડો થયો છે. હવે ઈરાને મોડી સાંજે અમેરિકાને કહ્યું છે કે તમારામાં તાકાત હોય તો ખર્ગ આઇલેન્ડ પર કબજો કરવાની કોશિશ કરજો અને એ સંજોગોમાં અમે તમને
ખાતરી આપીએ છીએ કે એક પણ અમેરિકી સૈનિક જે છે એ જીવતો પાછો નહીં જાય. મહત્વની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતીનો ભંગ કર્યો અથવા તો યુદ્ધ વિરામનો અંત લાવવાની જાહેરાત કરી. એનું ટાઈમિંગ તમે જુઓ તો ટાઈમિંગ અત્યંત મહત્વનું છે. એક તરફ આયાતુલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિના આગલા દિવસે આ પ્રકારની જાહેરાત, અમેરિકા દ્વારા એકી સાથે 80 જગ્યાએ હુમલા, અને એ પણ ક્યારે કે જ્યારે નાટોની મહત્વની બેઠક તુર્કીના અંકારા ખાતે મળી રહી છે અને અંકારામાં નાટોના દેશો સાથે ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતી કરી અને હવે નાટો એવું કહી રહ્યું છે કે ઈરાનની નેતાગીરી બેજવાબદારીપૂર્વક વર્તી રહી છે અને કોમર્શિયલ જહાજ હોય એમની પર એમને હુમલો નહોતો કરવો જોઈતો. ટૂંકમાં સાઉદી અરેબિયા પણ, નાટો પણ, ઓમાન પણ ઈરાનની વિરુદ્ધ બોલી રહ્યા છે, જે સ્થિતિ અત્યાર સુધી નહોતી. જો તમને યાદ હોય તો સાઉદી અરેબિયાએ તટસ્થ વલણ અપનાવીને અમેરિકાને કહ્યું હતું કે અમે અમારી એર સ્પેસનો ઉપયોગ અને અમે અમારી જમીનનો ઉપયોગ ઈરાન પરના હુમલા પર નહીં કરવા દઈએ. સાઉદી અરેબિયાએ ઈરાનને મદદ કરી હોવાનું પણ કહેવાય છે. એથી પણ આગળ આયાતુલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિમાં સાઉદી અરેબિયાનું મોટું પ્રતિનિધિ મંડળ બિન બોલાએ આવ્યું હતું અને ઈરાન સાથે દોસ્તીનો હાથ લંબાવવા માંગતું હતું. એ સંજોગોમાં આ જે ઘટનાક્રમ બન્યો છે એ જોતા એવું લાગે છે કે માહોલ હવે બગડી રહ્યો છે અને શેર બજાર જે છે એ લિટમસ પેપરની માફક તરત રિએક્ટ કરે છે. એનો અર્થ એ કે આજની તારીખે માહોલ ખરેખર ચિંતાજનક છે. જો અમેરિકા હુમલાઓ વધારશે અને ઈરાન પર વળતો પ્રહાર કરશે તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઇઝરાયલ ફરી એકવાર લેબેનોન પર હુમલા વધારશે અને ઇઝરાયલ અમેરિકા સાથે આ યુદ્ધમાં જોડાશે તો ચીન અને રશિયા ઈરાનની પડખે ઓપનલી આવશે કે નહીં આવે, આ તમામ સમીકરણો જે છે એ બહુ જ પ્રવાહી પરિસ્થિતિ સૂચવે છે. અલબત્ત આગે આગે દેખો